जय श्री कृष्ण मित्रों, आ विडियो में नागपंचमी व्रतनी पूजन विधि, तेनुं महात्म्य अने कथा वार्ता सांभळशो। श्रावण मासनी वद पक्षनी पंचमी तिथिए नागपंचमीनुं पर्व उजवाय छे। आ दिवसे स्त्रीओ नाग देवताने पोतानो भाई मानीने पूजा करे छे અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ માંગે છે। ઘરના પાણિયારે નાગ દેવતાનું ચિત્ર દોરી રૂના નાગલા ચડાવી બાજરીની કુલેર, તલવટ અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવી એકટાણું કરે છે અથવા આગલા દિવસે બનાવેલા ચણાના લોટની ટાઢી વાનગી જમે છે। નાગ દેવતાને પોતાના ઘરની, પરિવારની, બાળકોની અને ખેતરની તથા ખેતરમાં પાકતા ધન ધાન્યની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે। નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે। જેમની કુંડળીમાં કાળ સર્પ દોષ હોય તેમને દોષ दूर करवा नागपंचमीનું व्रत जरूर करવું જોઈએ। જેમના જીવનમાં સંકટ, પીડા તથા અનેક મુશ્કેલીઓ આવી રહી છે તેમને નાગપંચમીના દિવસે કાળ સર્પ યોગની પૂજા કરવાથી આવનારી દરેક સમસ્યા, સંકટ, બાધા, દોષ વગેરે दूर થાય છે। કહેવાય છે કે નાગપંચમીના દિવસે જે વ્યક્તિને સ્વપ્નમાં નાગ દેવતાના દર્શન થાય છે અથવા સાક્ષાત નાગ દેવતાના દર્શન થાય છે તેમને ગુપ્ત ધનની પ્રાપ્તિ થાય છે। આમ ધન, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આજે નાગ દેવતાની પૂજા કરાય છે। ભવિષ્ય પુરાણમાં નાગપંચમીના દિવસે નવ નાગની પૂજા કરવાનું વિધાન છે। આ નવ નાગ એટલે અનંત નાગ, વાસુકી નાગ, શેષ નાગ, પદ્મનાગ, કંબલ નાગ, શેષપાલ નાગ, ધૃતરાષ્ટ્ર નાગ, કાળિયા નાગ અને તક્ષક નાગ। નાગપંચમીના દિવસે આ નવ નાગની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ઘર, પરિવાર અને બાળકોની રક્ષા થાય છે। મનની મનોકામના પૂર્ણ થાય છે। શુભ ફળના આશીર્વાદ મળે છે। આજના દિવસે નાગ દેવતાને પિતૃ સમાન માની પૂજા કરવાથી વંશનો વેલો વધે છે। જે સ્ત્રીને સંતાન નથી તેમણે આજના દિવસે નાગ દેવતાની પિતૃ સમાન માની પૂજા કરવાથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે। જો પિતૃદોષ હોય તો તે દૂર થઈ જાય છે। નાગ દેવતાને આપણા ધર્મશાસ્ત્રમાં ક્ષેત્રપાલ કહેવામાં આવ્યા છે। ક્ષેત્રપાલ એટલે કે રક્ષક। આ રક્ષક રૂપે આપણા ખેતરો અને ખેતરોમાં પાકતા ધાન્યનું તે રક્ષણ કરે છે। ખેતરમાં ધાન્ય પાકે ત્યારે તેમાં ઘણા બધા પ્રકારના કીડા અને કીટાણુ ઉદ્ભવે છે અને પાકેલા ધાનનો તે નુકસાન પહોંચાડે છે। આ સમયે આ કીડા અને કીટાણુને ખોરાક રૂપે ગ્રહણ કરી આપણા પાકેલા ધાન્યનું નાગ દેવતા રક્ષણ કરે છે। આવા અનેક ઋણો નાગ દેવતાના આપણી ઉપર છે। નાગ દેવતાના આ ઋણમાંથી મુક્ત થવા ભારતીય સંસ્કૃતિમાં પુરાણ કાળથી જ શ્રાવણ વદ પાંચમનો દિવસ નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ હતું નાગપંચમી વ્રતનું મહાત્મ્ય અને પૂજન વિધિ। હવે સાંભળશું નાગપંચમી વ્રતની કથા। બોલો નાગ દેવતાની જય। એક ડોશીને 7 દીકરા, 7યને પરણાવેલા। 7 વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે નહીં, એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી અને ન પિયરી કહી મેણા મારતા। એટલું જ નહીં, બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે। એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય, પણ નાની વહુને જરાય ખીર ન આપી। નાની વહુને ચડતા દિવસો હતા, તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ કોઈએ આપી નહીં। એવામાં સાસુએ તેને બોલાવી કહ્યું, અલી ન પિયરી, આમ નવરી શું બેઠી છે? જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને આ એઠા વાસણો માંજી આવ। નાની વહુ તો હરખફેર રસોડામાં ગઈ, જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર તેની કપોટીઓ બાજેલી। તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ। પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખેડી તે ભૂકો એક વાટકી ધોઈ તેમાં રાખ્યો અને તે વાટકી નજીક આવેલા ઝાડ પાસે મૂકી દીધી, જેથી પછી તે નિરાતે ખાઈ શકાય। પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ ન હતી। એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી। તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી કપોટી ખાઈ અને હરખભેર રાફડામાં જતી રહી। નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું, પછી વસ્ત્રો પહેરી ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ। તે વાટકીમાં કંઈ ન મળે, તે આશ્ચર્યમાં પડી ગઈ। પેલી નાગણી રાફડામાંથી ડોકું સહિત બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી। ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે
ભલે તેણે ખીર ખાધી, મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ. તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની વાચામાં બોલી કે બહેન, તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું, હે નાગણીમાં, મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ નથી. મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી. ઘરનું વૈતરું કરવું પડે છે, તોય મીણા તો રોજ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દાડા રહ્યા છે, પણ ખોળો ભરનાર કોઈ નથી. મારે તો કંઈ અવતાર છે. નાગણીએ તેના પર દયા આવી અને કહ્યું, દીકરી, પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા, અને જો તારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકજે અને પછી બધું હું સંભાળી લઈશ. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીએ કટાક્ષ કરીને કહેવા લાગી, આ નિપિયરીને વળી ખોળાના ઉડતા શું? તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને છાની મની નાગણના રાફડા પાસે મૂકી આવી. નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેલો, વહુના પિયરિયા આવવાના છે અને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે. પણ આ શું ચમત્કાર! થોડી જ વારે નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણા લઈને આવ્યા. એમને જોઈને નાની વહુના સાસરિયા બધા જ ડઘાઈ ગયા. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા. તો નાગદેવતા બોલ્યા, અમને દૂધ સિવાય કંઈ ન ખપે. તરત જ દૂધના દેગડા ચૂલા પર ઉકળવા મૂક્યા. પછી મોટી મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યું. એટલે નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ. નવવહુના પિયરિયા તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરના ચીર, રેશમી સાડીઓ, અતલસના કપડાં, સોના ચાંદીના દાગીના, રત્નજડિત અલંકારો આપ્યા. આ જોઈને નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી ગઈ. ખોળું ભરવું થયું પછી નાગ દેવતાએ ડોશીમાને કહ્યું કે માજી, તમારી વહુને એટલે કે અમારી દીકરીને અમારી સાથે વળાવો. સુવર્ણ આવ્યા પછી 1.5 મહિનાનું નાશે ત્યારે અમે તેને મૂકી જાશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ ત્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા. ત્યારે નાગ માતાએ કહ્યું કે દીકરી, ડરીશ નહીં, તું તારે અમારી પાછળ આવી જા. તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો. આથી વહુનો બધો ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી. તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી નાગણીએ કહ્યું કે દીકરી, આ નાગકુમારોને તારા ભાઈ સમજી તેની સાથે રમજે અને આનંદ કરજે. માત્ર એક જ કામ તારે કરવાનું છે. એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને આપી અને કહ્યું કે નાગકુમારો સવારે, બપોરે અને સાંજે દૂધ પીવે છે. આ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો જ્યાં હશે ત્યાં તારી પાસે દોડી આવશે. તારે દૂધ ગરમ કરી એ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડવાની અને તારા બધા ભાઈઓને આ દૂધ પીવડાવવાનું. સમય વીતતા નાની વહુને સુવાવડ આવી અને રૂપાળો પુત્ર અવતર્યો. એક દિવસ નાની વહુએ ચૂલા પર દૂધનું તપેલું ચડાવ્યું. દૂધ ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા તે બાજુના ખંડમાં ગઈ. આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે આવ્યો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો એમ સમજી નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા 2 નાગકુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની પાસેથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા. નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા અને બુચ્યા થઈ ગયા હતા. તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો થયો. પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે આ છોકરાને અમે કરડીને જ રહેશું. નાગ માતાને આ વાતની ખબર પડી. તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે આવી રીતે વેર ન કરો, એ તો તમારો ભાણેજ કહેવાય. જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો. નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી, તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે. નાની વહુ બધું લઈને સાસરે ગઈ. સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી.
પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં અને તે નાની વહુ પર ઈર્ષ્યા કરવા લાગી। આ બાજુ પેલા બાંડિયા બુચ્યા નાગકુમારો છોકરાનું વેર ભૂલ્યા ન હતા, એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી પાણીયાળા નીચે લપાઈ ગયા। આ વખતે નાની વહુ પાણીનું બેડું કુવેથી ભરી ઘરમાં આવી, પરંતુ તેને ઉંબરામાં જ ઠેસ વાગી। આ વખતે તેણે પોતાના બાંડિયા બુચ્યા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરને, ખમ્મા મારા બુચ્યા વીરને। આ સાંભળી છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો અને તે વેર કરવાનું ભૂલી જઈ પોતાની ઘરે આવી ગયા। એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાંસળી ઢોળી નાખી, એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી કે અમે ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જઈશું? તમારે તો પિયરની ઓથ છે। નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા। તે છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મેણું માર્યું તે વાત કહી। માતાએ તેને આશ્વાસન આપી કહ્યું કે દીકરી, તું ઘેર જઈને તારા ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર અને કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે। વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાને સાફસૂફ કરાવી મજાનો વાડો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા બુચ્યા ભાઈઓ 15 ગાયો અને 7 ભેંસો લઈને આવ્યા। નાની વહુએ ઘરમાં બધાને કહ્યું, બધુંય દૂધ ઘરમાં વાપરવાનું છે અને જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે। આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ। સાસુના હર્ષનો પાર રહ્યો નહીં। હવે નાની વહુના માન પાન વધી ગયા અને સહુ તેને પૂછીને કામ કરવા લાગ્યા। જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ નાગ પાંચમનું વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌનું રક્ષણ કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો। જય નાગ દેવતા। તો મિત્રો, આ હતી નાગ પંચમી વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા। આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે। આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત કરાય છે। ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે। નાગ પંચમીના દિવસે વાસુકી નાગ, શેષ નાગ અને તર્ષક નાગની પૂજા કરવાની પરંપરા છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ, અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે આ દિવસે જો નાગ દેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે, તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે। જે વ્યક્તિની કુંડળીમાં નાગ દોષ, કાળ સર્પ દોષ છે તેમને નાગ પંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ। જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે। શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે। આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે નાગ પંચમીના દિવસે જ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે। કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય, કાલ સર્પદોષ હોય, નાગદોષ હોય તો માત્ર નાગ પંચમીના દિવસે આ મંદિરે જઈ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ, કાળ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે। નાગ દેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષશૈયા પર બિરાજમાન થયેલા છે। આમ પવિત્ર શ્રાવણ વદ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી, તલવટ, કુલેર, શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગ પંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ, અપાર ધન ધાન્ય, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ 7 કરોડાનો ભય પણ દૂર થાય છે। તો મિત્રો, ખૂબ જ સુંદર નાગ પંચમી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે। મિત્રો, તમે પણ નાગ દેવતાની પૂજા દર વર્ષે કરો છો, નાગ દેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય નાગ દેવતા, જય ગોગા મહારાજ જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।